વડોદરા શહેરના વાડી રંગમહાલના મુખ્ય માર્ગ પર માંસના ટુકડા દેખાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો। આજે બકરા ઈદ નિમિત્તે વાડી રંગમહાલના મુખ્ય માર્ગ પર કોઈ અજાણી વ્યક્તિએ દ્વારા બકરાનું માંસ રસ્તા પર ખુલ્લેઆમ ફેંકી દેતા સ્થાનિક રહીશોએ આ બાબતથી ભારે વિરોધ નોંધાવ્યો। જ્યારે ત્યાં નજીકમાં જ રામજી મંદિર છે તેને લઈને પણ ધાર્મિક લાગણી દુભાય તેવી વ્યથા ઊભી થઈ હતી। જ્યારે મહાનગરપાલિકામાં જાણ કરતા ત્યાંથી માંસના ટુકડા હટાવવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કેટલાક અસામાજિક તત્વો શાંતિનું વાતાવરણ અશાંતિમાં ફેલાવવાની કોશિશ કરતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। સર, આજે સમસ્યા એ છે, પહેલી વસ્તુ આ વાડી વિસ્તાર છે, વાડી પોમલી ફળિયા ભંડારેશ્વર નાકે અને પ્લસ પ્રોબ્લેમ થયો છે હાથિયાખાન રોડ પર। હું ડોગને ગ્રૂમિંગ કરાવીને આવી રહી હતી રંગમાલવાળા એરિયાથી મારા ઘર સુધી। ત્યાં જો કે બકરી ઈદ નિમિત્તે જે બકરીઓ કે પાડા જે બી એનિમલ્સને કટ કર્યા હશે એનું વેસ્ટેજ, એના પેટના આંતરડા, શિંગડા, મોં એ બધું આખા રસ્તા પર પડ્યું હતું અને એ બી મંદિરના 2 ફૂટ મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ અને આખા રસ્તામાં પડ્યું હતું। એટલે મારે સચિનભાઈને ફોન કરવો પડ્યો, જેલમબેનને ફોન કરવો પડ્યો। તો જેલમબેન આવીને જેલમબેનના થ્રુ હમણાં સાફ સફાઈ થઈ એ તમે જોયું। એના પહેલાં વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કેવી રીતના નાખ્યું છે। તો કહેવાનો મતલબ એ જ છે સર કે તમારો તહેવાર છે કરો, નો ડાઉટ, અમને કોઈ ઇસ્યુ નથી કોઈ તહેવારોથી, પણ કમસે કમ અમારી બી લાગણી ના દુભાય એવું તો તમે જુઓ। આ જ વિસ્તાર જો સામેવાળા ધર્મના ત્યાં પડ્યું હોત અમારા તરફથી કંઈ તો કોમી રમખાણ થવાના ચાન્સીસ તો અહીંયા બી હોય। તો કમસે કમ અમારા ફિલિંગ્સની તો માન્યતા રાખો। સર, પડ્યું હશે તો ખબર નહીં, મારી નજર ગઈ 15 મિનિટ પહેલાં મને જેવું આવ્યું તમે તરત કોલ કર્યું, કલાક 1.5 કલાકથી પડ્યું હશે।